અમદાવાદના નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશનનો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ડિમોલેશન કરાયેલી દુકાનનો માલિક નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો. ડિમોલેશન માટે આવેલા સિક્યુરિટી ગાર્ડને પણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો. ભૂતિયા ડિમોલેશન અંગે સત્તાવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે. એમસીના નામે નાના ચિલોડામાં 3 દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ભૂતિયા ડિમોલેશન રાજપૂત સિક્યુરિટીના ગાર્ડ દ્વારા કરાયું હોવાનું પણ સામે આવ્યું. ડિમોલેશન સાથે જ વિવાદ સર્જાતા સિક્યુરિટી એજન્સીના ગાર્ડે નિવેદન આપ્યું. કહ્યું કે અમને સિક્યુરિટી તરફથી ડિમોલેશન માટે કહેવામાં આવ્યું હતું. અમે ડિમોલેશન દરમિયાન કોર્પોરેશનના કર્મચારીની ઓળખ નથી આપી. કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન થયું અને જે વ્યક્તિ વિડીયોમાં દેખાય છે તે વ્યક્તિ છે. આપ તમે દેખાતા વિડીયોમાં તમે એમ કહો છો કે કોર્પોરેશનમાંથી આવ્યું છે. તમે સિક્યુરિટી તમે દેખાતા સિક્યુરિટી इंचार्ज છે આને જરા વાત કરી રહ્યો સાહેબ. તમે કેમ કીધું કે કોર્પોરેશનમાંથી આવ્યા? આપ ઇનસે બાત કરી लीजिए. વિડીયોમાં દેખાવ છો કે તમે કોર્પોરેશન वीडियो में તો તમે કેમ એવું કીધું કે કોર્પોરેશનમાં તમે કોર્પોરેશનમાંથી છો? नहीं सर, તો શેના માટે ગયા હતા તમે? हम तो सर सिक्योरिटी का पॉइंट है हमारा वहाँ पे, उसके लिए हम आदमी रखने गए थे हम. नहीं, आप एक वीडियो में दिख रहा है, आप बता रहे हो कि मैं कॉर्पोरेशन में से आए और डिमोलेशन. ऐसा नहीं बोला कॉर्पोरेशन में से आए हो सर. आप वीडियो दिखाइए मेरे को. आप वीडियो में आप बता रहे हो, आप वीडियो में बोल रहे हो कि हम कॉर्पोरेशन. लाइए वीडियो दिखाइए. तो फिर क्या आप किसके आदेश से वहाँ गए थे? मैंने ऐसा बोला कॉर्पोरेशन में. आप सुनिए पहले, आप पहले सुनिए, मैं सुनिए सर. આ એ જ વ્યક્તિ છે કે જે વિડીયોમાં દેખાય છે કે જે બતાવે છે કે કોર્પોરેશન માંથી કોનું ડિમોલેશન કર્યું. जो वीडियो आप किसके आदेश पे गए थे? हम तो सिक्योरिटी वाले हैं सर. तो किसने बोला था कि वहाँ डिमोलेशन? हमारे जो डायरेक्टर साहब वो बोले कि डायरेक्टर कौन है? मेहताब सर, कौन सी कंपनी से? राजपूत सिक्योरिटी से. हाँ, सिक्योरिटी वालों ने ही बोला था कि आप डिमोलेशन कर दो. नहीं 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 नहीं, हमने तोड़ने का क्या हम बोले. વિડીયોમાં દેખાય છે કે આ વ્યક્તિ છે કે જેમના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું અને હવે ફરી ગયા છે. મહત્વની બાબત એ છે કે આ જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું અને હવે પોલીસ સ્ટેશન તેમને લાવવામાં આવ્યા છે. અધિકારી બની અને જે ગયા હતા કે જે સિક્યુરિટી ગાર્ડ છે રાજપૂત સિક્યુરિટીના, તેઓ અહીં છે અને હવે પોલીસ તપાસ થશે કે આખરે કોના આધારે આ લોકો ડિમોલેશન કરવા પહોંચ્યા હતા. તે તમામ બાબતોને લઈને તપાસ થશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.